હવે ફ્લાવરની અંદર પણ ઘણીવાર આપણે ખરીદી તો લઈએ છીએ, પરંતુ અંદરથી કીડા નીકળવાનો ભય રહે છે. પરંતુ જો તમે થોડી સ્માર્ટનેસનો ઉપયોગ કરો છો તો તમે આવા પ્રકારની સમસ્યામાંથી બહાર આવી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં તો શિયાળાની ઋતુ છે. હવે આ ઋતુની અંદર ઘણા બધા ફળો અને શાકભાજી ખૂબ ફ્રેશ મળતા હોય છે અને ખાવા પણ જોઈએ. પરંતુ ઘણીવાર જ્યારે આપણે આવા શાકભાજી કે ફળો ખરીદવા જઈએ છીએ તો આપણે થોડા છેતરાઈ જઈએ છીએ. ખાસ કરી એવા શાકભાજીઓ કે જે ખાવામાં તો ખૂબ મજા આવે છે, પરંતુ અંદરથી ઈયળ કે પછી કંઈક કીડા નીકળવાનો ડર રહે છે. ખાસ કરીને શાકભાજીની આપણે વાત કર્યા છે તો કોબીજ અને ફુલેવર. હવે ફ્લાવરની અંદર પણ ઘણીવાર આપણે ખરીદી તો લઈએ છીએ, પરંતુ અંદરથી કીડા નીકળવાનો ભય રહે છે. પરંતુ જો તમે થોડી સ્માર્ટનેસનો ઉપયોગ કરો છો તો તમે આવા પ્રકારની સમસ્યામાંથી બહાર આવી શકો છો. તો શિયાળાના સિઝનમાં ઢગલાબંધ શાકભાજી માર્કેટમાં આવે છે. હવે લીલા પાનવાળા શાકભાજી તો લોકોને ખૂબ પસંદ હોય છે. કોબીજ, ફુલેવર પણ સારી ક્વોલિટીમાં ફ્રેશ મળવાના શરૂ થઈ જાય છે. પરંતુ આવા શાકભાજીની અંદર નાના જીવડા છુપાઈને બેઠા હોય છે, જે ધીમે ધીમે શાકભાજીને ખાય છે. હવે તમે જુઓ છો કે કોબીજ ખરીદીને લઈ આવો અને ધોવો તો અંદરથી ઘણીવાર તમને આવા કીડા પણ દેખાશે. પરંતુ આને માટે તમે જ્યારે ખરીદવા જાઓ છો ત્યારે જ ધ્યાન રાખવું પડશે. અમુક લોકો આવા કીડાને કારણે આવી શાકભાજીને નથી ખરીદતા, પરંતુ અમુક એવી ટ્રીક છે જેની મદદથી તમે શાકભાજીને સાફ કરી શકો. હવે જ્યારે તમે માર્કેટમાં ખરીદવા જાઓ તો ધ્યાન રાખો કે શાકભાજી કેવી છે. જો આ શાકભાજી જૂની થઈ ગઈ હશે તો તેમાં કીડા ફરવા લાગશે. હવે એને સાફ કર્યા વગર જો તમે શાક બનાવી દેશો તો તમને દુખાવો, ઉલટી, ડાયરિયા, એલર્જી જેવી સમસ્યા થઈ શકે. કારણ કે આવા શાકભાજી જમીનથી અડીને ઉગે છે, જેમાં ધૂળ, માટી, કીટાણુ, કીટનાશક વગેરે હોય છે. હવે ઘણીવાર કોબીજમાં રહેલા કીડા મગજ પર થનારા નુકસાનને કારણે પણ મગજને થનારા નુકસાન માટે પણ જવાબદાર હોય છે. હવે જ્યારે માર્કેટમાં જાઓ તો હંમેશા તાજી શાકભાજી જ ખરીદો, જેની પર ડાઘ ન હોય, ખાધેલું ન દેખાય. શાક બનાવતા પહેલા નાના ટુકડામાં કાપવાનું રાખો અને તેને હાથથી ખોલીને સૌથી પહેલા જોઈ લો કે અંદર ક્યાંય કીડા તો નથી. કોબીજના કીડા હળવા લીલા રંગના હોઈ શકે છે. હવે ઘણીવાર આવા કીડા દેખાતા નથી, એટલે એને સાફ કરવા માટે શું કરશો કે કટોરામાં પાણી લઈ લો અને એની અંદર થોડું મીઠું નાખી દો. હવે આ કોબીજ કે ફુલેવર છે એને એની અંદર નાખી દો. ગેસ ઉપર 1 મિનિટ માટે ઉકાળો. હવે એમાં જેટલા પણ કીડા હશે એ આપોઆપ મરી જશે અને બહાર નીકળવાના શરૂ થઈ જશે. હવે આ સિવાય જો કીટનાશક હશે તો તે પણ સાફ થઈ જશે. હવે નળના પાણીથી એને સારી રીતે સાફ કરી લો. જો તમે ઈચ્છો તો બરફના પાણીનો ઉપયોગ પણ કરી શકો. આનાથી કોબીજને પણ થવામાં વાર નહીં લાગે. બાદમાં એને પ્લાસ્ટિક બેગમાં સ્ટોર કરીને પણ તમે રાખી શકો. તો દર્શક મિત્રો, આ એવી નાની ટિપ્સ છે જે તમને મદદમાં આવી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.